તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. એડવાન્સમાં હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગઈ આજ તો ને ઉઠવામાં બહુ લેટ પડી જાય. જો અમારો ઇસ્યુ ને આને વહેલા ધોઈને આવતી રહી આજ તો, અને હજી તો અમારે તો બ્રશ બાકી છે. તો ગઈ આજ તો જવાનું છે વિજાપુર પતંગોની શોપિંગ માટે. તૈયાર થઈ તો ગઈ જોઈ તો ઇસ્યુ કોક ખોવાઈ ગયું. તો હોતું શું ખોવાઈ ગયું ઇસ્યુ? હા તો ગાઈ બોમ્બ ખોવાઈ ગયો. બોમ્બ મળતો છે નહીં. એટલે કયો બોમ્બ? ફોડવાનો બોમ્બ કે ઘસવાનો બોમ્બ કે છે પાછી? તો હવે તો ગાઈ જો આરું એ આરું. તો ગાઈ આજ તો તૈયાર થઈને જવાનું છે. પછી જવાનું વિજાપુર. વિજાપુર જવાનું ગાઈ છે. અને જો ગાઈ છે તાવ લેવાનું વિજાપુર થી લુગડો તો ગાઈ જો તો કરમભાઈ વહેલા વહેલા નાવાનું પાણી ગરમ કરી છે. અને જો ગાઈ જા એ નાવા કર લે આવવાની તારે. તો ગાઈ આપણે તો નહીં તૈયાર થઈ જઈએ છીએ. અને બહાર તો નાવાનું ચાલુ ખૂબ દમ તૈયાર થવાનું. તો હલો ગાઈ એડિટિંગનું કામ ચાલુ છે. હજી જઈએ છીએ વિજાપુર. પછી શોપિંગ માટે ખરીદી કરવા માટે પતંગ લાવવાના છીએ. તો ગાઈ જમે તો વિજાપુર જવાનું પડે. હવે ઘેર પેલા ભાઈ ને ફૂકાની ખરીદી કરીએ. જો ગાઈ તો ગાઈ પાણી બધા તૈયાર થઈ જશે. અમારા ગમન ખાસ મિત્ર આવી ગયા. એમને પણ પતંગ બંધોડી લેવાની છે. અમારા ઈશ્વર બી તૈયાર થઈ ગયો ભાઈ. ચલો રો ખબર તો ગાઈ જાતો ને ઈશ્વર તરફથી અમારે બધાને લુગડોની એક જોલ ફિક્સ કરી રહી. પતંગ તો ગાઈ ચાંદના પાલી બે ગયા 2 વાગ્યા ના. પણ અમારા ભાભીને પાલતો જ નહીં ખરેખર. આમ આમ તો હજુ 8 વાગવાના. 1 વાગે ને 1 વાગે ને લગભગ 12 વાગ્યા ચાલુ કર્યું પાલવાનું. તો ગાઈ જાય તો નીકળે છીએ હવે વિજાપુર પતંગની ને બધી ખરીદી શોપિંગ માટે. તો કઈ આજ તો ને બાઇક લે તો નહીં લઈ જવાનું, કારણ કે ટ્રાફિકમાં ને વિજાપુરમાં. પણ અમે જઈએ છીએ આજ તો રિક્ષામાં. તો કઈ છે અમે તો અહીંયા રિક્ષા સ્ટેન્ડ પણ બસ તો રિક્ષા તો નહીં. તો કઈ જો રિક્ષામાં ને એટલે વિજાપુર જવા માટે રિક્ષાની મોજ. બધા ને વિજાપુર આવી ગયા છીએ. તો ગાઈ વિજાપુર તો આવી ગયા હતા. જો તો ગાઈ વિજાપુર તો આવી ગયા હતા આપણે. તો ગાઈ અમે જઈએ ચશ્મા ઇસ્યુ. તો ગાઈ આપણે તો લેવાનું છે શેટર લેવા માટે આવ્યા છીએ. અમારા ભાઈ ગમા રહી શેટર. તો ગાઈ આપણે તો બેસીસ નવું શેટર. તો ગાઈ શોપિંગ તો કરી અમારે તો શેટરની તો બાબા તો જો ગાઈ અમે આવ્યા હતા વિજાપુર પૂજા રેડીમેડમાં અમારા રમેશભાઈની દુકાનમાં. તો જો ગાઈ શોપિંગ કરી દીધી અમે. કપડાં પણ જોરદાર મળ્યું છે. શેટર બેટર જે પણ જોતું હોય દરેક મિત્રને એ અમે લોકેશન નાખી રહ્યું તમને, ત્યાં આવી જઈએ એડ્રેસ ઉપર. તો ગાઈ કપડાં તો લઈ લીધો અને હવે લઈએ છીએ આપણે મોજા. શું ભાવ? 50ના 3 જોડા આવે ખરા. તો ગાઈ આવી માટે ને કપડો પસંદ કરીએ છીએ. તાર લેવાનો હોય ને એ ચાલશે, ગમે ને. તો ગાઈ શોપિંગ તો કરી દીધી. હવે જઈએ છે પતંગ લેવા. કપડોની શોપિંગ થઈ ગઈ. તારી નાની નાની લારીઓમાં કરવાની, કારણ કે ને એમનું પણ ઘર ચાલે. તો ગાઈ કપડોની શોપિંગ કરી દીધી. આવ્યા છીએ પતંગ લેવા. જોઈ દો તે. તો ગાઈ વિજાપુર આવે છે પતંગ લેવા માટે. ખાધી પકોડી
તો ગાઈ જો બાળકોને તો ને ફેમિલીની તો બધી શોપિંગ થઈ ગઈ અમારે પતંગ લેવામાં બાકી છે પણ કદાચ છે ને હોજી આવવું પડશે અત્યારે મજા નહીં આવે બધું ગાઈ છે ને શોપિંગ તો કરી દીધી અમે અને અમારે ખાવા કે ડીશ પકોડી ખાવાની ડીશ ખાવાની પકોડી ખાધી ને શોપિંગ કરી તો ગાઈ શોપિંગ કરીને તો આવી જશે ઘરે અમારે તો પાસે જવું જ પડશે હજી કારણ કે અમારે તો બધું લેવાનું બાકી હજી પતંગને લીધું જ નહીં એકલું ખાલી તો ઘરનું ફેમિલીનું જ પતિ તો ગાઈ ફાઇનલી ને શોપિંગ કરીને તો આવી જશે ઘેર ગાઈ ફરીથી હવે જમીન જઈએ છીએ કારણ કે પતંગ લેવાનું બાકી અમારે તો જો ગાઈ તો ગાઈ અમારા ને આરબીન તો નવો કપડો લઈ લીધો જો ગાઈ ગમે ને કપડો તો ગાઈઝ મળીએ બીજા બ્લોગમાં જય માતાજી જય બાબારી